અમદાવાદમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને શનિવાર રાતથી અને રવિવાર વહેલી સવાર 6 વાગ્યા સુધીમાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। શહેરના જોધપુર, સેટેલાઇટ, શિવરંજની, વસ્ત્રાપુર, નિકોલ, રામોલ, ગોમતીપુર, રખિયાલ, ગીતા મંદિર, વાડજ, ઇન્કમટેક્સ, ઉસ્માનપુરા સહિતના વિસ્તારોમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 81 કરોડના ખર્ચે પૂર્વ વિસ્તારમાં ઇસ્ટર્ન મેઇન ટ્રક લાઇન નાખવામાં આવી હતી, છતાં પૂર્વ વિસ્તારના નિકોલ ખાતેની મધુમાલતી આવાસ યોજનામાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। વરસાદ બંધ થયાના 4 કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી। વધુ ચિંતાજનક બાબત એ છે કે વરસાદી પાણીની સાથે ગટરના પાણી પણ બેક મારવા લાગ્યા હતા, જેના કારણે આખી આવાસ યોજના જળમગ્ન થઈ હતી। ઉલ્લેખનીય છે કે 22 જુલાઈ 2025ના રોજ જ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર પ્રતિભા જૈન આ ઇસ્ટર્ન મેઇન ટ્રક લાઇનનું લોકાર્પણ કર્યું હતું। ઇસ્ટર્ન મેઇન ટ્રક લાઇનના લોકાર્પણ સમયે મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર દ્વારા દાવા કરવામાં આવ્યા હતા કે આ નવી લાઇન નાખ્યા બાદ નિકોલ, રામોલ, ઓઢવ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા રહેશે નહીં। જોકે નિકોલ વિસ્તારમાં પડેલા માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં જ દાવાઓ પોકળ સાબિત થયા છે। પાણીના નિકાલની ધીમી ગતિ અને ગટરના પાણી બેક મારવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે બીજી બાજુ સરસપુરની પણ એવી જ હાલત છે। સરસપુરમાં પણ વરસાદ પડવાથી ત્યાં પાણી ભરાઈ જાય છે અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે એક સ્થાનિકે એવું પણ જણાવ્યું હતું કે લગભગ 10,000થી વધુ લોકો આ એરિયામાં અવરજવર કરે છે અને લોકો હંમેશા હાલાકીનો સામનો કરે છે, પણ તંત્ર કોઈ જ ધ્યાન નથી આપતું।